તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં થઈશો. તો એક નવા જ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો કાલ સાંજે મિત્રો વરસાદ જબરદસ્ત પડ્યો છે અને એના હિસાબે ખાડું ભરી જાય છે મિત્રો. તો હાલો તમને બતાવું કેવી ખાડું ભરી જાય છે મિત્રો. તો જો મિત્રો આપણે અહીંયા બાઇક મેકીને આવા કંઈક એરિયામાં આવી ગયા છે મિત્રો બહાર ખાવા, અને પાણીની ખાડું ભરી જાય મિત્રો. કેવી ભરી જાય તમને બતાવું. આપણે હાલ જ આવી છે મિત્રો, અને જો મિત્રો આવી કંઈક ખાડું ભરી જાય છે મિત્રો. જો સાંજે જબરદસ્ત વરસાદ પડ્યો હતો મિત્રો. કાલ લગભગ 2 કલાક લગાતાર વરસાદ પડ્યો હતો મિત્રો, અને પાણીની ખાડું ભરી જાય. હાલો બીજા કારણે તમને બતાવું. જો મિત્રો આ બાજુ પણ ભરી જાય છે, તમે જોઈ શકતા છો. અને પાણી મિત્રો એકદમ ચોખ્ખું, આમ જો અંદર રૂપિયો નાખ્યો હોય ને તોય દેખાય. જો એવું પાણી ચોખ્ખું છે મિત્રો, મસ્તીનું વરસાદનું. જો હું ચાવી નાખું, જો મિત્રો, જો બાઇકની ચાવી નાખી પણ એકદમ ઝપકાય છે ને મિત્રો, કાઢલું બારી પાછી. અને બીજી વાત મિત્રો તમને હું બતાવું, મફતની મિત્રો અહીંયા ખેતી થાય. હવે એ ખેતી માણસો કરતા હોય છે, પણ અમારે મિત્રો એ મફત અહીંયા થાય છે વગડામાં. તો શું છે મિત્રો તમને બતાવું, તમે બ્લોગમાં બના રહેજો મિત્રો. આવો કંઈક એરિયો છે મિત્રો. જો મસ્ત મજાનું લીલું ખડ થઈ ગયું છે, અને મફતની ખેતી મિત્રો માણસો ખેતરમાં એનું વાવેતર કરતા હોય છે બીજી બાજુ, પણ અમારે અહીંયા મિત્રો મફતમાં થાય છે. તમને બતાવું. તો મિત્રો જો આ રહ્યા ને, આ શું કહેવાય મિત્રો તમને ખબર જ છે. તમે ઓળખતા હોય તો, તમને ખબર હોય તો કહો મિત્રો કમેન્ટમાં નામ, નકે હું જણાવું મિત્રો. તખમરિયા છે મિત્રો. તખમરિયાની ખેતી મિત્રો ઘણી જગ્યાએ થાય છે. આની ખેતી કરતા હોય છે, પણ અમારે આ વગડામાં જ થયા. જો આ બધા વગડો છે, અને એ આટલા છોડવા નથી, ખાલી ઘણા બધા છે મિત્રો. જો છે ને મિત્રો, હજી આંકા છે, ઘણા છે મિત્રો. અને આને ખાસિયત એવું હોય મિત્રો કે આને કોઈ ખાય નહીં. રેઢિયા ઢોરા બોરા હોય અહીંયા સરતા હોય, પણ ખાય નહીં. કે બકરા સરવા આવે તો ન ખાય. જુઓ મિત્રો કેટલા બધા થયા છે. આની સ્પેશિયલ મિત્રો ખેતી કરતા હોય, અને અમારે અહીંયા જુઓ વગર ખેતીએ વગર મહેનતે થયા અહીંયા. આ ચોમાસામાં થાય છે મિત્રો, કારણ કે આ સૂકી જાય એટલે આનું બિયારણ ખરે, અને વરસાદ આવે એટલે પાણીના હિસાબે ઉગી જાય અને થાય મિત્રો. અને આપણે મિત્રો આટા મારવી છે મિત્રો. તો આવો કંઈક મિત્રો આજ તમને મેં બ્લોગમાં જાણકારી આપી મિત્રો. તખમરિયા થયા ને વરસાદનું કેવું પાણી ભરી ગયું મિત્રો. તમારે કેવો વરસાદ છે, તમારે આવી પડતર જમીનમાં આવા તખમરિયા કે બીજું કંઈ ઉગતું હોય જે ખેતીમાં વવાતું હોય મિત્રો, તો કોમેન્ટ કરજો મિત્રો. અને અહીંયા તલ ઉગ્યા છે. જો આ તલ છે ને મિત્રો. હવે આ તલ ઉગવાનું કારણ મુખ્ય એ છે મિત્રો કે આ એરિયો રહ્યો એ એકદમ પટ સારો છે મિત્રો. જુઓ તમે, અહીંયા રોડ છે મિત્રો. જો ડમ્ફર જાય અહીંયા. પટ સારો છે, એના હિસાબે અહીંયા વાવેતરમાં જે ખેડૂતે વાયા હોય ને મિત્રો, તલ વાયો હોય કે બાજરો વાયો હોય કે ગમે વાયો હોય પાક, એને ચોખ્ખો કરવાનો હોય, ઉપણવાનો હોય, પવન ન હોય બરાબર, એટલે અહીંયા લઈને આવતા હોય મિત્રો. આ પટમાં લઈને આવતા હોય મિત્રો. એટલે પટમાં લઈને આવતા હોય, એમાં અમુક દાણા જે ઉડી ગયા હોય, તો એના હિસાબે મિત્રો એ તલ થયા છે. અને તખમરિયા તો મિત્રો એ ઓટોમેટિક થાય છે મિત્રો અહીંયા, કારણ કે અમારે તખમરિયાની ખેતી અહીં નથી થતી, એટલે એ તો ઓટોમેટિક થાય જ છે ચોમાસામાં. પણ આ તલ રહ્યા, એ તલ આવી રીતે કોઈ ખેડૂત અહીંયા ઉપણવા આવ્યા હોય અને અમુક દાણા
પડ્યા હોય અને આ વરસાદના પાણીના હિસાબે ઉગી ગયા છે મિત્રો. તો બ્લોગમાં આવી કંઈક તમને અમે જાણકારી આપી મિત્રો. અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. મળશું એક નવા જ બ્લોગ સાથે મિત્રો. ત્યાં લગી આવજો મિત્રો. બાય બાય.